હાલો હાલો અરે છેઠાણી મેં રામદેવીર બાપાની માનતા રાખી હતી જ્યારે આપણા ઘેરે પુત્રનું પારણું બંધાય 5 વર્ષનો પુત્ર થાય તો રણુજા હાલીને જવું તો ચાલો રણુજા જવું છે હાલ શ્રી રામ જય રામ જય જય તમારી બેન હોય એવું લાગે છે તારી બેન હોય એવું મને લાગે મારી બેન આવી હોય હા આજી તવા તો ઓરું પડે બસમાં બેહી ગઈ હોય વાહ વાહ એવી હોય ના રે ના હે મારી બેન ન હોય તો કોણ છે આ ઓય કોણ છો જોજે ઓલા ભાઈ ને પડખી નો જાય ઓય કોણ છો આયા હું કહું એનો જવાબ દે ને ન્યા લકા એમી વયા જઈ કોણ છો આ કોક ભીલડી લાગે ભટકતી ભટકતી કેમ લાગે કોણ છો આ ટોલા મારે એકલા ઓલો છોકરાને સડાઈ દે ક્યાં જવું ક્યાં આવું ક્યાં પણ અમે રામદેવીર બાપાની જાત્રામાં જઈ રામદેવીર બાપા ઈસેતર બાપા નાઈ તો નાઈ જા આ ટોલા ઇન કોણ લઈ જાય આ ઓલા બુટિયા પહેરે ને એમાં જીવ છે એનો તું નાઈ તો નાઈ ત્યાં મેં આ વડલે બેઠા બરોબર જા ઉતાવળ રાખજે હા જા કોને કેવો જંગલ કેરો રાજ વીરે દિલા બોલાવે છે ને કાવજ રે એવો મારા સોંગ ને ભીલડી અહીંયા હા ખાવાના ફાફા છે ને
હા તમે હાંભળો જંગલમાં ઉતરતી લાકડા લ્યો વાણીઓ અને વાણિયા અરે શેઠાણી ભીલડી તો 4મી ગઈ હજી આવી નહીં. આપણે એની રાહ કેટલી જોઈશું. ચાલો ચાલતા થઈ ધીમે ધીમે. હાલ હાલ. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય રામ. અરે થઈ ગઈ શું ખબર? જો હું કેતો તો આ કાક સોરો બોરો લઈને આવશે રામાબીન ની જાત્રા છે. આસુ રૂટી જો મારો હેલો રે સાંભળો જાડી ઝાડીઓ ને વહવી છે વાટમાં વહવી છે બે હતા વાણિયા ને ત્રીજો મળ્યો શાંત મારો હેલો રે સાંભળો
સોજે લાવું છે મારું અરે જે સાંભળો હો ઓ ધીરે મારે અરજ આમળો અરે પ્રભુ અમે તો તમારી જાત્રાએ આવતા હતા. હમણે એમ હતું કે અમારી જાત્રા આયરના પૂરી થશે. અરે શેઠ તમે ચિંતા શા માટે કરો છો? જ્યાં ભક્તો સમરતા હોય ત્યાં મારી હાજરી પણ હોય છે. અરે પ્રભુ અમારો માલ બધા સોરંટા લઈ ગયા છે. અરે શેઠ તમે ચિંતા શા માટે કરો છો? તમારો જે કઈ માલ લૂંટવાનો છે તમને પાછો લાવી આપે. તમે શેઠાણી અને તમારો બાબલો તને જણા પોકરણગઢના રસ્તે ચાલતા થઈ જાઓ અને હું છોરોની પાછળ જાઉં છું. બહુ સરસ. ભાગો ભાગો સોરંગા શેઠને લગાવ. માયાનો માલ તમે પ્રેમ કરે થાઓ મારું અરજ સાંભળો હો. ઓ ધીરે મારે અરજ આમળો અરે સોરંગા ભાગશો તો ભાલે વિદાય જાય છો, કારણ કે તમે કામ બહુ સારું કર્યું છે. માટે એક ઉપાય છે, જો હજી તમારે જીવવાની આશા હોય, કારણ કે મરવું કોઈને ગમતું નથી, માટે જીવવાની આશા હોય તો દોડાય એટલું દોડવાનું, કારણ કે કાળ તમારી પાછળ આવી ગયો છે. માટે દોડો દોડો એટલું દોડજો. અત્યારે લાય આ સોરંટાને જો એમને જવા દે તો જગત આખાને જાણ કેમ થશે? જગત આખાને ખબર કેમ પડશે કે આ કોનો સોર છે? માટે લાય આખે દેખતા કાને સાંભળતા ભીલના એવા હાલ કરો કે જગત આખાને જાણ થાય અને જગત આખામાં ભટક્યા કરે. દુનિયા જાણે રામાથી છે મારું અરે સાંભળો હો.
અમારી જાત્રા પૂરી થાય. બહુ સારું પીરજી. કોણ કેવું ઉમરકોટ નો રાજવીર છોટા હોય મારા અમારા પરદાન વિનાની સભામાં સુની રે રાગે મારા ઉમર કોટનારા પરદા વિજાની સભા મારી સુની દે આજે રાજા રે બોલાવે પરદાન આવજે રે ગુરુદેવ ને બોલાવો. આજે પરધાન બોલાવે ગોરદેવ આવજો રે. અરે પ્રધાન વીર અત્યારે કામ. અરે મહારાજાને ભૂદેવના પ્રણામ. અરે ભૂદેવ તમને પણ મહારાજના પ્રણામ. અરે ભૂદેવ અત્યારે મારી દીકરી નેતલદેવ હા 18 વર્ષની ઉંમર લાયક થઈ ગઈ છે. હા 18 અંગે ખોટ છે. બરોબર. કોઈ પણ રાજપૂત એમનું શ્રીફળ સ્વીકારવા તૈયાર નથી. અરે સોંડા રાજા તમે ચિંતા ક્યાં શું લાવ કરો છો? મેં સાંભળ્યું છે કે પોકરણગઢમાં એક રામદેવ પીર બાપા થઈ ગયા છે. એ ઘણાને દુઃખના દૂર કરે છે. તો મેં સાંભળ્યું છે આ શ્રીફળ રણુજા જાઓ કા રામદેવ પીર બાપા આ લીલુડા શ્રીફળ શિકાર છે અને કા લોક એને હાસી અને મજા કરશે. ભલે ગુરુદેવ તમને જે ઠીક લાગે. બહુ સારું. હે આજે ઉમર કરતી વાર દેવ હાલી રે આજે પોકરણગઢમાં જાય આજે પોકરણગઢમાં જાય આજે ઉમર કરતી વાર દેવ હાલી રે. હે આજે ઉમર કરતી વાર દેવ આવી રે આવ્યા પોકરણગઢમાં જાય આવ્યા પોકરણગઢમાં જાય આજે ઉમર કરતી વાર દેવ આવી રે. અરે અજમર રાજા તો ભગવાનની ભક્તિ કરતા છે તો લાય માતા મિલનદણ મોયલો અને પ્રભુને અરે માતા મિલન દેવ ઉમર કરતી આવું છું. ઉમરકોટના રાજા સોંડા એમની કોરી નેતલ દેવનું શ્રીફળ લઈને આવ્યો છું. અરે ગુરુદેવ તમે રસ્તો ભૂલ્યા. અરે ગુરુદેવ તમે પણ જાણો છો કે ઉમરકોટના સોઢારાયની દીકરી નેતલદેવ ઢારે અંગે ખોટ છે. આ નાળીઓ અમે સ્વીકારી નહીં શકીએ. એ માટે તમે જે રસ્તે આવ્યા એ રસ્તે પાછા વળી જાઓ. અરે માતા મિલન દેવ જરા કુંવર રામદેવને પૂછી લ્યો જો ઈ ના પડશે તો જયા રસ્તે આવ્યો છે ના ચાલ્યો જાય પાછો. અરે બેટા ઉમરકોટથી સોઢારાયની કુંવરી નેતલદેવનું શ્રીફળ આવ્યું છે. બેટા નેતલદેવ ઢારે અંગે ખોટવાળા છે તો એ નાળે કઈ રીતે સ્વીકારવું? અરે માતાજી કદાચ વિધાતાએ મારા ભાઈ ન્યા લખ્યા છે. કારણ કે આપણે તુવર કોળ કોઈ દે વસન બંધાણા પછી વસનનો ભંગ ન થાય અને ક્ષત્રિય રજપૂત કહેવામાં આવે. માતાજી માટે શ્રીફળને તમે સ્વીકારી લો. અરે માતા મિલન દેવ લ્યો લીલુડા નાયર દિલાવી જો. ઈ સોનેરી નાળીર જીલો કુંવર મારા સોનેરી નાળીર જીલો રે. માતાને હરકન માયા કુંવર મારા સોનેરી નાળીર જીલો રે. અરે માતાજી લીલુડા નાયર દિલાઈ ગયા છે. અરે ગુરુદેવ હા માતાજી તો સાથે સાથે મુહૂર્ત જોતા જાઓ. બહુ સારું. એ પહેલા પાના ગોરદેવ ફેરવે
સંવાર. અરે ગુરુદેવ તો હા, છોટારાયને કહેજો કે જાન જાડેરી આવશે. બહુ સારું, તમારા હાથે જ્યાં લખ્યું ને કંકોત્રી તમે લખી નાખજો, બરોબર? કોઈ હગાવાલું રહી ન જાય. જાડેરી જાન જોડીને આવજો, તમે તમારો અમારા મહારાજા હાસવી લે. અરે બેટા રામદેવ, કંકોત્રી તો દેશ દેશાવર લખી નાખી છે, તો હવે કોઈ ભૂલાતું તો નથી ને માતાજી? ના બેટા, બધાને કંકોત્રી લખી છે, એક બેની સગુણાને નથી લખી. કેમ કે 360 ગૌ દૂર છે, એટલે બધેથી એ પહોંચી નહીં વળે, એટલા માટે એમને કંકોત્રી નથી લખી. નહીં નહીં માતાજી, બેન સૌગુણા 20 વર્ષના વાળા વીતી ગયા, એના કોઈ ખબર અંતર નથી. અને જો મારી બેન મારા વિવાહમાં ન આવે તો રામદેવ ન પરણે. ઓ માતાજી, તો બેટા, અરે માતાજી, તમે કહેતા હો તો હું બેનને જાતે તેડવા જાય. અરે બેટા, તમારા ઘડિયા લગ્ન લઈ લીધા છે, હાથે મીંડોળ બંધાઈ ગયા છે, તો બેટા તમારે જવું નથી, પણ કોઈ એવા સારા રાયકાને બોલાવી અને એને બેની સગુણાને તેડવા મોકલો. બહુ સારું માતાજી. નકર જો તમે કહેતા હોય તો રામદેવ પીછી ધોઈ નાખે, તમે કહેતા હો તો મીંઢોળ તોડી નાખું, પણ મારી બેન લગ્નમાં નહીં હોય તો લગ્ન નહીં કરું માતાજી. અરે ના બેટા, તમે ક્ષત્રિયાણીનું લોહી છો બેટા, હાટ છોડી દો અને કોઈ સારા રત્ના રાયકાને બોલાવી અને હાલ જ અહીંથી રવાના કરો, જેથી કરીને ટૂંકી વર્ધુ છે ત્યાં સુધીમાં પહોંચી જાય. બહુ સારું. રામદેવ બોલાવે રત્ના આવજો રે આ. અરે રામ રામ આપા, મારે કઈ આવડી ફરિયાદ? અરે રામ રામ રત્ના કાકા, રામ રામ. એવી કોઈ તમારી રાવ કે ફરિયાદ કે રંજાડ કોઈ વસ્તુ નથી, પણ અત્યારે મારે તમારી જોગું અગત્યનું કામ પડ્યું છે. એવું તો શું પડ્યું? હા રતન કાકા, હાલ ને હાલ અત્યારે માત પિતાએ મારા લગ્ન લીધા છે, તો તમારે પિંગલગઢ બેન સૌગુણાને તેડવા જવાનું છે. એ તો સારું કેવા લગ્ન લીધા, તો પણ આગળ બહુ પડશે. અરે રત્ના, ચિંતા શા માટે કરો છો? તમારી પાસે સાંઢ્યો કેટલી છે? 360. એમાંથી સારામાં સારી કેટલી છે? 2. કઈ કઈ? એક મનવેગી ને એક પવનવેગી. અરે રત્ના, તમારી મનવકી સાણ શણકારતા હો એટલી વારમાં હું બેનને કંકોત્રી લખી નાખું. બહુ સારું. રામદેવ કંકોત્રી લખતા રે આ. અને દેજો મારો બેની વાન હાથ કાકા મારા. રામદેવ કંકોત્રી લખતા રે આ.
ઓને મારા દુઃખ વીતી વીતી ન જાય બેની મારા આજ ટૂંકીને વરધુને લાંબા પદ છે રે બેની લાડીના પણાને તેડી તમે લાવજો રે બેની એ આમ તમે વીરા વિવાહ બેની મારા લાડીના પણાને તેડી તમે લાવજો રે આવા વિશ્વર સોનાવાળા વહી ગયા રે યાર. વિશ્વર સોના વાળા વહી ગયા રે બેની અને લક્ષ્મી મેં જોયું તમારું મુખ બેની વાળા. વિશ્વર સોનાવાળા વહી ગયા રે યાર. નથી મેં જોયું તમારું મુખ બેની મારા આવા વિશ્વર સોના વાળા વહી ગયા રે આવો તેજો રે સંદેશો રામનો રે યાર. ઓને દેજો રામની દુઆ આવ દેજો ને સંદેશો રતના રામનો રે અરે રત્ના લ્યો કંકોત્રી પટિયા રાજા પ્રતાપચંદ સૌગુણાબેન તેમના સાસુ બધાને વાંચી સંભળાવજો અને મારા ઝાઝા કરીને જુવાર કહેજો. અરે રત્ના બેનને તમે જાતે કંકોત્રી વાંચી સંભળાવજો અને બધાને વિવાહમાં આવવાનું કહેજો. એ બધું હાજર પણ આગું બહુ અરે રત્ના ચિંતા શા માટે કરો છો? સંકટ સમયે વિપત વેળાએ વન વગડે મને યાદ કરજો, હું હાજર રહીશ. મારા બાળ બચ્ચાનું શું થાય છે? અરે રત્ના બાળ બચ્ચાની ચિંતા છોડી દો. બાળ બચ્ચાનું ભરણ પોષણ રાજમાંથી મળી આવશે. સંકટ સમય હાજર રહીએ પાછા. હા રત્ના, પણ એક શરત કે ના જઈ અને પટિયાર રાજા અરે કોઈ જાતથી રફજત ન કરતા, કારણ કે પટિયાર રાજાનો મગજ જરા તેજ છે. માટે કળેજી કામ લેજો રત્ના, સંભાળે. એનું કારણ જો તમે પટિયાર રાજા અરે કોઈ જાતની રફજત કરશો તો એ રત્ના આપણને નહીં પણ બેનને દુઃખ થાય રત્ના. માટે સાસવી સંભાળી અને બેનને તેડી અને વેલાસર પાછા આવજો. બહુ સારું. એ હાંડ રે હલકાવલો રત્નો, હાંડ રે હલકાવે રત્નો. એ બેન બેન મારા તમે બેન
અરે સાસુમાં, હું રંગમેલમાં સૂતી હતી ને મને સપનું આવ્યું કે પીર અંદર મારો વીર પડે છે ને રત્ના કાકા મને તેડવા આવે છે. જો કાલ સવારે મારું સપનું સાચું પડે તો જવા દેશો ને? અરે હા સગના, આ 20 વર્ષના વાણા વીતી ગયા, હજુ સુધી તને તારી ખબર અંતર કોઈ લીધી નથી. અને અત્યારે તું એમ કહેશ કે મને રત્ન કાકો તેડવા આવે છે, ત્યારે મને આવા સપના આવે છે, આવા જૂઠા બહાના કાઢવાનું માંડી વાળશે ગુણા, અને તારા રંગમહેલમાં જઈને સૂઈ જા. અરે સાસુમાં, હું ક્યાં કહું છું કે મને જટ જવાની રજા આપો. જો કાલ સવારે મારું સપનું સાચું પડે તો જવા દેશો ને? હું તો જવાની રજા આપીશ, આમની ખબર નથી. અરે જેઠાણી બા, જો કાલ સવારે મારું સપનું સાચું પડે તો જવા દેશો ને? તમે જાશો તો ઘરના કામ કોણ કરશો? તમે બે તો સૌ એટલે જ કહું છું. મેં કોઈ દી કામ કર્યું? બા કરશે. બાને પૂછી જાઓ. તો તું તો અહીંયા રહે ને કામ કરવા. અરે સાસુમાં, 20 વર્ષોના વાણા વીતી ગયા છે, મેં પોકરણગઢ નું ઝાડ કે પાદર નથી જોયું. કોઈને ના પાડી હતી, તાર બાપને તેડવા આવવું જોઈએ ને. હા તો મને રત્ન કાકા તેડવા આવે જ છે. જો કાલ સવારે મારું સપનું સાચું પડે તો જવા દે. એ હારું રાગડા તાણીમાં હોઈ જાય ત્યારે સાની મની હવાર પડતા સપનું હાથું પડશે, જવા દેશું. સમજી ગઈ? એ હાસી વાત. ડેલી જોઈ આવું કોક આવું. કોણ એ જાઓ બા? કોણ તમે? ક્યાંથી આવ્યા? તો હું કામે આવ્યા? તો પણ નહીં તો આવું તું, આ લુગડા તો જો તમારા મેલા એવા બારગામ જીવનતા કઈ વ્યવસ્થિત રીતે આવા. આ રાજમહેલ છે, આ નથી કઈ ગામડું પાદરા ફટફટ કરીને ઘેરી જાવ છો. હમણાં અમારે વહુ ખબર પડશે ને તો ઉભા નહીં રહેવા દે, અહીંયા બે હવાય ન દે. જેટલી ગંધાવશો આઈને ઉભા રહો, હું આવું છું. રત્ન રાયકો કહેતી હતી ને, ઈ આવ્યો છે. પણ તું અહીંયા રહે ને ઘડી. ક્યાં એટલી બધી ઉતાવળ થઈ ગઈ તારે? જા મળીએ જા કરજો કોણ થાય. પણ મને નથી એવું લાગતું કે રત્ન રાયકો હશે. ઈ બહુ ગંધાશન લુગડા એટલા મેલા પહેર્યા છે. એવા તમને ખબર બા? પોગી ગયા રતન કાકા. લ્યો સાસુમાં, મારા વીરા લગન ની કંકોત્રી. આમાં તમારું નામ છે, મારા હાહરાનું નામ છે, જેઠાણી બાનું નામ છે, નણંદ બાનું નામ છે, બધાના નામ છે. ટૂંકી વર્જુ ને પંથ લાંબો છે. જટ જવાની રજા આપો. બાકી લેવું છે કે? હવે જાવ, માનવાની તો નથી આ ગમે એમ કરવી તોય, અને ખોટો ટાઈમ બગાડે આપણો તે. હમણાં અંજવાળું થાય. કેવું મલક મલક મોઢું મલકાવે. ફરક તો તું હોય જ જા. સાસુમાં. આને અહીંયા મૂકી જા. અરે સાસુમાં, 5 વર્ષનો બાળક માવીને ન રહી શકે. 5 વર્ષના બાળકને તો મારી તો અત્યારે લગી રમાડ તો મોટા એમે કર્યા. તો તમારી ફરજ હતી. રાય રાવ છે, જવું છે. ના કા પારકો એ હતો? બા. તમારા દીકરાનો દીકરો જ હતો ને. જવું છે. અહીંયા દેરના લગન છે ને, મૂકી જા અહીંયા. હા, બસ એમ. બે લાડવા વધારે ખાશે. ના ના, મામા લગન માં આવું ને બટા. જો તારે નથી છોકરો આ શીખવાડે. પાડે છે. માર્યો, સડાવી માર્યો. ક્યાંથી સડાયો હોય? અખંડ તો તમારી બે આગળ છે. આજ તો તારી પાસે ને. હા. અત્યારે આવ્યો છે મારી પાસે. હા તો અત્યારે જ સડાયો હોય. ક્યાંથી મેં અમે ચડાયો? હાંગની તમારી ઘડી- સામે તો ઊભી ઘડી હતી. ચોકલેટ લઈ દે ને ઘડી ગુલ્ફી લઈ દે ને એમ કરી કરીને ફોલા લીધો. હા હવે જટ જવાની રજા સારું આપો. જા. પણ શુકર નથી હારા કા? શુકર હારા નથી. કાલ જજે સુકન તો સવાયા છે સાસુમાં. તો ઉપર જા, નીકળ. તમને ખોટી ભ્રમણા થાય છે. ના એ ના જા તારા બિસ્તર પોટલા લઈ લે, નીકળ જા. હો ને હાથવજે કઈ થાય નહીં, ધ્યાન રાખ. હા, છૂતેર માં એક નો એક છે. આ તારે એક એક અમારું શું વધારાનો છે? મેં ક્યાં કીધું? તમે કીધું હાચાવજે. આ જાવે લબાન્યો કરી બા. ચટણા ગોરા તન કાકા સાંજા ગોગરા વાગે છે. હે મારે દાવલી રાના મે વામાં ગુગરા દે. પિયર પરણે છે રામદેવ બાયા ગોગરા વાગે છે. પિયર પરણે છે રામદેવ માય ગુગરા દે.
केड़े रे कटारी अंगद हमारा बेरा हाथ पछी होरी तलवार हाथ पछी होरी तलवार केड़े रे कटारी अंगद हमारा बेरा आज कई कई न बिगाहु तो रहा जावे रे ये होई हमारा नाम ये होई हमारा नाम कई कई न बिगाहु तो रहा जावे रे आज दिल्ली न बिगाहु तो रहा जावे रे मद होई हमारा नाम मद होई हमारा नाम दिल्ली न बिगाहु तो रहा जावे रे अल्लाह रे कोई हने सपा सुनने लगे सुना दिल्ली ने दरबार अल्लाह रे कोई हने सपा सुनने लगे जैसे बच्चा बोला वे अल्लाह वजरे जा दिल्ली ने दरबार बच्चा बोला वे अल्लाह वजरे बोलावे वालेकुम सलाम और अल्लाह रख और बाकी मुंगला किधर है हेलो क्या हो गया આવી ગયા એ તો આવે છે रो अल्लाह रख ये बच्चा सर हमारा सब मुंगले आ गए सब के सब आ गए रो अल्लाह रख ये बच्चा सर आज कौन सा दिन है आज ईद का दिन है मारो मारो आज कौन सा दिन है अल्लाह रख तुमको किसको इसको बोला ना कौन सा दिन है अरे बादशाह से रुको तो जरा मारते क्यों हो कौन सा दिन है मैं बताऊं आज इसको नहीं पता नमाज का इसको दिन है। मारो चले मारो बस હવે कौन सा दिन है अब मैं बता रहा हूँ मुझको पता है अरे बादशाह सर इसका दिन है सही बोला तूने सही बोला ना सही बोला हाँ पहला क्यों नहीं बताया मैं जानना चाहता था इसको पता है कि नहीं मुझको तो पता ही है ना तो पता ही है तू मेरे को पता है अरे मैंने बताया तो सही मैंने बताया ना तभी उसको पता हो अल्लाह रख ये बादशाह सर तो ईद का दिन है हमारा हाँ और ईद के दिन का हम क्या करते हैं ताजिया ताजा लगाते हैं हाँ ताजिया नहीं नमाज पढ़ते। उसको मारो और मारो क्या करता है और रुको बताता हूँ कान में थक गए कौन सा दिन है आज नमाज का दिन है नमाज का दिन है जी ठिकाने आ गया दिमाग तो पहले नमाज पढ़ लेते हैं पढ़ते बाद में तेजा लेते हैं ठीक है इधर इधर चलो इधर आ जाओ सब लाइन में चलो 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 आ जाओ चलो लाइन में बच्चा सर। जाओ। हाँ मोल पा
अब आ गए आ गए एक वहां खड़ा है देखो सूप के अल्लाहु अकबर अल्लाह अल्लाहु अल्लाह ओ लड़क ये बादशाह सर कोई मार रहा पी पी के कैसे मारता है कैसे मारता है ओ लड़क ये बादशाह सर सजा हो जाए ना हो जाए सबकी तालीम ली जाएगी सबकी तालीम लो पहले वो छोटे वाले की लो लाओ मैं लेता हूँ सबकी तालीम लो उछला उछे उछे 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 उछला ओ लड़क ऐसे ताजा लेते ऐसा ताजा नहीं चलेगा ऐसा ताजा तुम इसे सिखा उछे उछे उछला 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 उछे उछे ओ उछला सही बात लड़क ऐसी ताजा लेना है उछे उछे उछला उछे उछे उछला उछे उछे उछला उछे उछला उछे उछे उछला उछे उछे उछला और दूसरी की बारे लो या हुसैन मौला हुसैन या हुसैन मौला हुसैन या हुसैन या हुसैन हिज का दिन मनाओ मनाओ और दूसरे की बारे लो का दिन मनाओ मनाओ या खुदा या मेरे मौला મારો और दूसरे की बारे लो मौला मेरे मौला मेरे मौला मेरे मौला मेरे या मेरे મારો झोली मेरे भर दे मौला झोली मेरी भर दे मौला મારો बेड़ा पार कर दे बेड़ा पार कर दे मौला या हुसैन मौला हुसैन या हुसैन मौला हुसैन या मेरे मौला बिजली चमक के गिर पड़ी है सारा कफन जला दिया दिल्ली का बादशाह
बोलो रख ये बादशाह सर सबकी तालीम ले ली मेरी भी हो गई हो तुम्हारी तालीम लेनी है नहीं 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 तुम साले हमारा गद्दार दिख रहे हो बिजली चमक के गिर पड़ी है सारा कफन जला दिया मारो मारो बिजली चमक के गिर पड़ी है सारा कफन जला दिया हो गई ना सबकी थोड़ा नशा मिल जाए तो मजा आ जाएगा निशा साहेब सबको निशा दो कहाँ गया થોડું